ભરૂચ તાલુકામાં આવેલ સિદ્ધપુર ગામની સીમમાં આવેલી ખેતીવાડીની વીજ લાઇનના થાંભલા પરથી કુલ 1,92,000 ની કિંમતનો 5 કિલોમીટરનો વાયર તસ્કર ટોળકી ચોરી જતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ ભરૂચ DGVCLમાં હલદરવા સબ ડિવિઝન કચેરી ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે। દરમિયાનમાં ગઈકાલે તેઓ તેમની ઓફિસે હાજર હતા તે વેળાએ સવારના 8 વાગ્યે સિદ્ધપોણ ગામના સરપંચ જાબીરભાઈ તેમને ફોન કરી જણાવ્યું હતું કે તેઓ વહેલી સવારે તેમના ખેતરે ગયા હતા। તે વેળા સિદ્ધપોણથી કાહાન ગામ તરફ જવાના રોડ પર ખેતીવાડીની વીજ લાઇનના થાંભલા પરથી વાયરો કાપી નાખ્યા હોવાનું જણાયું હતું, જેના પગલે નાયબ ઇજનેર નરેન્દ્રસિંહ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા। તેમણે તપાસ કરતા 11 kV પારખિત એગ્રીકલ્ચર વીજ લાઇનના 55 વીજ પોલ પરથી કુલ 1,92,000 ની મત્તાનો 5 કિલોમીટરનો વાયર કોઈ તસ્કર ટોળકી ચોરી કરી ગઈ હતી, જેના પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।